ઉડુમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થોડું સારું લાગ્યું. ઇનબિલ્ટ વેબસાઇટ એ અમારા માટે વધારે સારું. તો અમારું ફેશન ઇન્ડસ્ટ્રી છે અને મેઇનલી અમારો બિઝનેસ ફોટોઝ પર રન થાય. બધાને જ ફોટો અને કેટલોગની જરૂર હોય તો જે વસ્તુ અમારે પર્સનલી એક જણને શેર કરવી પડે એના બદલે વેબસાઇટ ઓલરેડી અમે વેબસાઇટ ડેવલપ કરી હતી, પણ આ વેબસાઇટ થોડી ડિફરન્ટ અને ઇનબિલ્ટ છે અને બધું જ એક પ્લેટફોર્મ પર મળતું હતું. સર મંતવ્ય સર અમને બહુ જ સપોર્ટ કર્યો છે એવરી ટાઈમ. મતલબ કંઈ પણ બી નાના મોટા બી ઇસ્યુ છે તો એમને અમને સોલ્વ બી કર્યા છે, ઓપ્શનલ બી આપ્યા છે, કોઈમાં કદાચ આગળ પાછળ હોય તો બી કરીને આપ્યું છે. એટલે સર્વિસની વાત કરું તો બહુ જ સારો એક્સપિરિયન્સ છે અમારો. અમારા ઇન્ડસ્ટ્રીમાં એકદમ એજ્યુકેટેડ બધા ના હોય. તો એ બધા ધીરે ધીરે ટીચ થઈ રહ્યા છે. પણ ઓવરઓલ સમજો અમે પહેલા 2 કમ્પ્યુટરથી કામ કરતા હતા, અત્યારે ધીરે ધીરે અમે બી ટેકનોલોજીમાં આવી રહ્યા છીએ તો અમે બીજા બધા ડિવાઇસ પણ બધાના હાથમાં આપીને કામ કરાવીએ છીએ અને બધા ધીરે ધીરે શીખીને તૈયાર પણ થઈ રહ્યા છે. આપણી સાથે છે મિસ્ટર કૃણાલ આશનામાંથી, જે એમની ઉડુ જર્ની આપણી સાથે શેર કરશે. હેલો સર, કેમ છે તમને? બહુ જ ફાઇન. કેમ છો? બસ મજામાં. કેવું લાગી રહ્યું છે તમને આજે ઉડુ કોમ્યુનિટી ડેઝમાં આવીને? ઓકે, બહુ જ સરસ ફિલિંગ આવી રહ્યું છે. બહુ જ સારું. બિઝનેસ માટે નવી નવી વસ્તુ અહીંયા જોવા મળી રહી છે, નવા ફીચર્સ અને એ બધું ફીલ કરીએ છીએ. મતલબ આવનારા સમય માટેના નવા ઉડુ 18ના જે પણ સેશન્સ એટેન્ડ કર્યા એ પણ બહુ સારા લાગે છે. અમારા કામનું પણ એમાં છે ઘણું બધું, જેમાં અમારો સમય પણ બચશે, અમારી ગ્રોથ પણ વધશે. ઓકે, આપણે ઉડુ જર્ની વિશે આગળ વાત કરીએ એના પહેલા હું તમારી કંપની અને તમારી ઇન્ડસ્ટ્રી માટે થોડું જાણવા માંગીશ કે તમારું પ્રોફાઇલ શું છે, તમે કેવી રીતે ડે ટુ ડે ઓપરેશન હેન્ડલ કરી રહ્યા છો. હા, અમારું ક્લોથિંગ બિઝનેસ છે. મતલબ કે અમારે ચણિયા ચોલી, જે ગુજરાત આપણું ટ્રેડિશનલ ઇન્ડિયન વેર ચણિયા ચોલીનું અને ક્રોપ ટોપનું એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને અમે અહીંયા અમદાવાદથી જ બધું મેન્યુફેક્ચરિંગ કરીને પેન ઇન્ડિયા સપ્લાય કરીએ છીએ. બરાબર છે. એટલે અને અમારું સમજો ને 2003 થી છે, ઓલમોસ્ટ 20 યર કમ્પ્લીટ કર્યા છે. હા. તો તમે 20 યર્સથી આ ઇન્ડસ્ટ્રીની અંદર ઓપરેટ કરી રહ્યા છો, તો તમારી જર્નીને મતલબ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કયા પોઈન્ટ પર તમને એવું લાગ્યું કે હવે બિઝનેસને વધારે આગળ ગ્રો કરવું હશે તો કોઈ સોફ્ટવેરની જરૂરિયાત છે બધી વસ્તુઓ સ્ટ્રીમલાઇન કરવા માટે કે રેપિડલી ગ્રો કરવા માટે હવે આપણે એક સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે, તો તમારા એઝ અ એન્ટરપ્રિન્યોર મતલબ ચેલેન્જીસ શું હતા? જો એક સમય એવો આવે કોરોના ટાઈમ, જ્યારે બધા જ બિઝનેસ સ્લોડાઉન મતલબ બંધ જેવા થઈ ગયા હતા. એ ટાઈમે અમે લોકો બહુ જ ટાઈમ હતો તો અમે નવું બધું વિચાર કરતાં એવું ખબર પડ્યું, એવું મતલબ લાગ્યું કે હવે સોફ્ટવેર સારા ડેવલપ કરવાથી આપણને ગ્રોથ સારો મળી શકે છે. આપણી પાસે બીજું બધું છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ને આ બધું. તો અમે અલગ સોફ્ટવેર ટ્રાય કરતાં 2 વર્ષ થઈ ગયા, પણ એટલું કોઈ સેટિસ્ફેક્શન નહોતું. મતલબ ચલાવતા હતા અને ઉડુનું તો બહુ ધ્યાન નહોતું, પણ ઉડુ બિફોર ઉડુ અમે બીજું ટ્રાય કર્યું પણ એટલું સારું નહોતું. તો પછી ઉડુ વિશે અમે જાણ્યું, અમને થોડું નોલેજ મળ્યું અને પછી ડેમો લીધું. તો એવું લાગ્યું કે આમાં આપણે આગળ વધવાથી આપણે જે બી પ્રોબ્લેમ્સ છે, અને મેઇનલી અમારે જરૂર પડી ઇન્વેન્ટરી, એકાઉન્ટિંગ એના માટે. હા. તો જ્યારે તમે મતલબ સોફ્ટવેર માટે જોઈ રહ્યા હતા તો ઉડુની સાથે સાથે તમે બીજી કોઈ કંપનીઝમાં જોવાની ટ્રાય કરી હશે, તો પહેલી જ વારમાં તમને ઉડુ માટે કઈ વસ્તુઓ ઇમ્પ્રેસિવ લાગી કે કોઈ એવા યુનિક ફીચર્સ કે કોઈ પણ વસ્તુ જે તમે હાઇલાઇટ કરવા માંગતા હોય કે આ વસ્તુઓના લીધે મતલબ વી લાઈક સિલેક્ટ ઉડુમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એક ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થોડું સારું લાગ્યું. ઇનબિલ્ટ વેબસાઇટ એ અમારા માટે વધારે સારું. તો અમારું ફેશન ઇન્ડસ્ટ્રી છે અને મેઇનલી અમારો બિઝનેસ ફોટોઝ પર રન થાય. બધાને જ ફોટો અને કેટલોગની જરૂર હોય તો જે વસ્તુ અમારે પર્સનલી એક જણને શેર કરવી પડે એના બદલે વેબસાઇટ ઓલરેડી અમે વેબસાઇટ ડેવલપ કરી હતી, પણ આ વેબસાઇટ થોડી ડિફરન્ટ અને ઇનબિલ્ટ છે અને બધું જ એક પ્લેટફોર્મ પર મળતું હતું. તો અમને એવું લાગ્યું કે આમાં આપણે આગળ વધી છે આમાં. અને બીજું કે બીજા બી ફીચર્સ છે, જેમ કે તમારા બારકોડ, સાઇન, દેન સેલ્સ મોડ્યુલ પણ સારું હતું.
તો એ બધા જોતા જોતા સારું લાગવા માંડ્યું બધું. હા, એટલે પ્રોપર તમારું સપ્લાય ચેઇન લોજિસ્ટિક આપણે જે હા, કહીએ એ અને સેલ્સ મેનેજમેન્ટનો બી આખો પાર્ટ અને તમારા ફ્રન્ટ એન્ડની વાત કરીએ તો વેબસાઇટની સાથે સાથે જે આપણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ તમે રન હા. કરી રહ્યા હોય કંઈ પણ તો એ બધું જ તમને એક જ એક જ સોફ્ટવેરની અંદર અવેલેબલ થઈ મળી શકે, શકે. એ વાત સાચી તમારી. તો આ તો આપણે સોફ્ટવેરની વાત કરી, Okay. પ્રોડક્ટની વાત કરી, હા. રાઈટ? અને ફીચર્સની Features જે ની. અમે લોકો બાય ડિફોલ્ટ બધા જ વર્ઝનમાં અપડેટ કરવાના છીએ અને બરાબર. તમને મળતા રહેવાના છે. પણ જો આપણે સર્વિસની થોડી વાત કરીએ હમ. તો તમને શું લાગી રહ્યું છે કે ઉડુની અંદર તમારી ઇમ્પ્લિમેન્ટેશન જર્ની કેવી રહી છે? એના માટે તમે કહી શકો તો. એના માટે અમારો પર્સનલ એક્સપિરિયન્સ કહીએ ને અમારી કંપની માટેનો અમારી ટીમ સાથે અમને નંબર 1 મતલબ 10 આઉટ ઓફ 10 બીકોઝ વિકાસભાઈથી મળીને હિતેશભાઈ એમને પહેલા એમને એક ઇમ્પ્લિમેન્ટેશન કરાવી પછી હિતેશભાઈને એપોઇન્ટ કર્યા. એ પણ એકદમ ફ્રેન્ડલી અને સૌથી બેસ્ટ નિકુંજ સર, મંતવ્ય સર અમને બહુ જ સપોર્ટ કર્યો છે એવરી ટાઈમ મતલબ કંઈ પણ બી નાના મોટા બી ઇસ્યુ છે તો એમને અમને સોલ્વ બી કર્યા છે, ઓપ્શનલ બી આપ્યા છે, કોઈમાં કદાચ આગળ પાછળ હોય તો બી કરીને આપ્યું છે. એટલે સર્વિસની વાત કરું તો બહુ જ સારો એક્સપિરિયન્સ છે અમારો. ઓકે. અને તમારું પ્રોડક્ટ સર્વિસ પછી જ્યારે રિયલમાં તમારે યુઝ કરવાની વાત આવી ત્યારે તમને ઉડુનું ઇન્ટરફેસ ને બધું તમારા એમ્પ્લોઈઝના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપિરિયન્સ કેવો રહ્યો છે સર? હા, એનો એક્સપિરિયન્સ ઓવરઓલ બહુ સારો છે. થોડું અમારા ઇન્ડસ્ટ્રીમાં એકદમ એજ્યુકેટેડ બધા ના હોય. હા, આ એક કોમન હા, પ્રોબ્લેમ છે common. અને તો ઇન્ડિયાની એ અંદર બસ એ બધા ધીરે ધીરે ટીચ થઈ રહ્યા છે. પણ ઓવરઓલ સમજો અમે પહેલા 2 કમ્પ્યુટરથી કામ કરતા હતા, અત્યારે ધીરે ધીરે અમે બી ટેકનોલોજીમાં આવી રહ્યા છે તો અમે બીજા બધા ડિવાઇસ પણ બધાના હાથમાં આપીને કામ કરાવીએ છીએ અને બધા ધીરે ધીરે શીખીને તૈયાર પણ થઈ રહ્યા છે અને થઈ જશે પણ. અને કોઈ એવો વિઝિબલ ચેન્જ જે એઝ અ લાઈક ફાઉન્ડર કે એઝ અ સીઈઓ તમને દેખાઈ રહ્યો હોય કે હા, જ્યારે ઉડુ નહોતું ત્યારે મારા ટાઈમ કેટલો હેક્ટિક હતો અને હું કેવી રીતે મારું ટાઈમ મેનેજમેન્ટ કરતો હતો અને હવે આપણે એકવાર બધી જ વસ્તુ ઉડુ પર લાવી દીધી છે તો હવે શું તમને ફરક દેખાઈ રહ્યો છે? બધી જ વસ્તુ ઉડુ પહેલા એવું હતું કે બધું જ ઘણું બધું વસ્તુ મેન્યુઅલ, ઘણું બધું ઇન્વેન્ટરી, સબ કોન્ટ્રાક્ટિંગ બધું મેન્યુઅલ પછી બધી જ રીતે એમાં હિસાબોથી માંડીને બધું જ જાતે જ કરવું પડતું હતું. અને અથવા કોઈની પાસે કરાવે તો ટ્રસ્ટ ના બેસે, કંઈક ભૂલ હશે એના કારણે આપણો બહુ જ ટાઈમ વેસ્ટ થતો હતો અને બધું સિઝનમાં મેન્ટેન પણ ના થાય. અમારા સિઝનના ટાઈમમાં અમારી પાસે સેલ્સમાંથી બીજો મને ટાઈમ ના મળતો હોય. તો એ બધું અત્યારે ઉડુમાં આવ્યા પછી આ બધું એકદમ ઓટોમેટિકલી સિસ્ટમેટિક ગોઠવાતું રહ્યું છે. તો એમાં રીચેકની બહુ જરૂર નથી પડતી. સારી રીતે મેનેજ થાય છે. ઇવન અમારા જેટલા પણ સબ કોન્ટ્રાક્ટર મતલબ કારીગર્સ છે એમની પાસે શું એટ પ્રેઝન્ટ શું પડ્યું છે, કેટલું બનવામાં છે, કેટલું ડેવલપિંગમાં છે, ડિઝાઇનિંગમાં છે, બધું જ અમે ધીરે ધીરે બધું જ એમાં મેનેજ કરી રહ્યા છીએ અને એમાં રિઝલ્ટ સારા મળી રહ્યા છે. મોસ્ટલી પરફેક્શન મળી રહ્યું છે. હા, અમારા એન્ડથી અમુક વસ્તુ હજી નથી કરી એ અલગ છે, બાકી જેટલું બી કર્યું છે એમાં પરફેક્શન એન્ડ રિઝલ્ટ વેરી ગુડ. બરાબર છે. તો તમારું પ્રોડક્ટથી લઈને ઇમ્પ્લિમેન્ટેશન જર્ની અને આફ્ટર સેલ સર્વિસ સપોર્ટ આ બધી જ વસ્તુને તમે ઓવરઓલ જો રેટ કરવા માંગતા હોય તો 1 થી 10 ની વચ્ચે વોટ વિલ બી ધ નંબર? તમે શું રેટ કરવા માંગશો? શ્યોર. સર્વિસમાં તો મેં તમને કહ્યું 10 આઉટ ઓફ 10. પ્રોડક્ટ બી 100% મતલબ શ્યોર 10 આઉટ ઓફ 10. ઓકે, સો તમારું રિવ્યુ જોઈને મને એવું લાગે છે કે હવે તમે રિકમેન્ડ જરૂરથી કરશો. શ્યોર. મેં તો ઘણીવાર કહ્યું છે કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં અમારા જેવા 8-10 કસ્ટમરને એપ્રોચ કરો અને કસ્ટમરને અમારા ફિલ્ડના અમારા વેપારીને પણ કહું છું કે ઉડુમાં તમે એકવાર જોઈન થાઓ અને થશે પણ બધા. ઘણા બધાની રિક્વાયરમેન્ટ આવશે. સારું. આઈ હોપ કે તમે હવે જે ઇવેન્ટનો પાર્ટ છે સારી રીતે માણી શકો અને નેક્સ્ટ યર પણ તમે ફરીથી ઉડુ કોમ્યુનિટી ડેઝમાં અમને અહીંયા પણ મળો અને આપણે ફરીથી સેશન લઈ શકીએ. શ્યોર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.